હતી અર્ટિગા ફાટક લગી ભારે જામ થઈ 3 ટનની નીકળો 4 ટન તોય પછી આપણે 3 ટન જ ભર્યો તો હજી એક ફેરો કરવાનો થાય હું આપણે સાપુરા પાછો મતલબ 120 બેગ એ 25 કિલો ને તમે જોવો નહીં તો કેટલો વજન હશે તમે કહેજો કમેન્ટ અને 4:30 થઈ ગયા ફરી ત્યાં જઈને પછી એમ કે ભાઈ કારખાનું બંધ થઈ ગયું એ તો પોહાય નહીં ભાઈ આપને વિડીયોને આપણે શરૂઆત કરી તો અત્યારે તમે ટાઈમ જુઓ તો અત્યારે વાગ્યા છે 11:30 જેવા થયા જો તો આપણને એક ભાઈબંધનો ફોન આવ્યો છે એને થોડુંક કામ કરાવવું તો ખબર નહીં શું કામ છે એટલે એ આપણે હાઈરે લઈ જઈએ તો અને આવી ગયું જો આપણું માલધારી ફાઈટા કવડા ની રિક્ષા ખાલી થઈ અને અમે બે જઈએ અત્યારે ચા પીવા ક્યાં દુકાન તો અહીંયા રહી દુકાન નીકળી છે તમ તમારે તૂટે જ છે હું બનાવવા રાખું પછી 60 રૂપિયાનું કલર માર્યું તો સારું કહેવાય તોય સારું કહેવાય તારો મારે કંઈક એટલે નિખિલભાઈ ને રિક્ષા ખાલી કરીને નીકળી જાય પાછા ઘર બાજુ હવે ભાઈ જમવા જવાનું ના નિખિલભાઈ ના કાંઈ કામ નતું આ બધો 12 વાગ્યાનો ટ્રાફિક છે ભાઈ તમે જોવો નહીં બધું અત્યારે ઓહ શેઠ ક્યાં છે આમ તો જો ટ્રાફિક હે હતી અર્ટિગા ફાટક લગી ભારે જામ અત્યારે બંધ એના કારણે પીટી માલવી બહુ ટ્રાફિક થાય અને અહીંયા અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો હલકો હલકો જો નાતા જાય એમ થયો બાકી જો સુંદરી બુંદરી લઈ દખડે હે કીધું તો આપણે હવે જો ફેરો આવી ગયો જમી બમી લઈ જમીન પછી નીકળી આપણે ગાડી લઈને ફેરો કરવા હતો એને હવે આપણે નીકળી આપણા ગાડી બાજુ તો આપણે જો બૂટ પહેરી લીધા થઈ ગયા તૈયાર નવા ગાડી લઈને નીકળી આપણે ચાલો પૂગી પેલા ગાડી અને પછી સાફ સફાઈ કરીને થઈ હાલતા ભરેલો હોય જો નજીક લઈ જાય એટલે દેખાય તો આપણે કલ્લે ગાડીને સાફ અને સાફ કરીને ગાડીની સાફ સફાઈ કરી લીધી બહારથી ને અંદરથી બેથી અને હવે આ ચોટાડવાનો આપણે આ ગેરનો જો આંકડો તો આપણે ફેવિકોલે લઈને આવ્યા હતા થોડુંક ઘરે થયું તો આને હવે ચોટાડી દઈ અને પછી નીકળી જાય આપણે ફેરા બાજુ તો આ ચોટાડી દીધો આપણે હવે ગાડી ચાલુ કરીને થઈ જાય હાલતા હવે શ્રી કૃષ્ણ જય ચાઉં હનુમાન બાપાનું મંદિર કોરાટ ચોકથી આગળ આવે એ અને આપણે જવાનું એ રાવકી બાજુ જવાનું એ ભરવા હાટું જોયું તો અહીંથી પછી આપણે જો મેપ ચાલુ કરી લીધો હોય કેમ કે ખોવાય ને એટલે હવે જોઈએ હવે મેપના ઈશારા ઉપર આયલા જાય ત્યાં લઈ જઈને આપણે જોયું તો નથી આયલા જાય ધીમે ધીમે નીકળે તો હે મેપ પ્રમાણે મને બીક હતી મેં કદાચ હે ને પુલ નહીં હોય ને તો આપણે પાછું ફરીને જવું જોઈએ આગળ પુલ એટલે વાંધો નહીં આપણે નીકળીને હવે આપણે જગ્યાએ પૂગી જઈએ આરામથી ચોમાસાનું હલાય નહીં રિટર્ન તો આપણે સાપર થઈને જ આવેલું જવું અહીંથી હાલશે નહીં કેમ કે આપણી ગાડીમાં છે 3 ટન જેવો વજન હે આપણી ગાડીમાં ભરેલું જાય છે આપણે આમ સાપરથી રીબડા લોધિકા બાજુ રોડ ટૂંકમાં રીબડાથી લોધિકા વાળો આવે ને એ રોડ આગળ આવી જાય અને આપણે આગળ જ છે થોડુંક 2-3 કિલોમીટર બતાવે મેપમાં આવે આપણા લોકેશન હવે ખાલી એને આપણે કારખાનું ગોતવાનું હોય કયું છે અને આ તો નથી પણ 2-3 કારખાના મૂકે ને મારા ખ્યાલ ગોતતા હતા કારખાનું ઓલી શેરીમાં તો હાલો ગાડી લઈને જઈ બાજુ ગાડી અત્યારે લગાડી દીધી ભરવા અને 3 ટનની વાત થઈ હતી 4 ટન જેવો માલ છે તો જોયો ભાઈ વાત કરે ધીરેજભાઈને ફોન તો કર્યો આપણે ગાડી જો લગાડી દીધી ભરવા હાટું થઈ હતી 3 ટનની નીકળો 4 ટન તોય પછી આપણે 3 ટન જ ભર્યો તો હજી એક ફેરો કરવાનો થાય હું આપણે સાપુરા પાછો ત્યારે આપણે થોડીક સીટું ને પાછા અહીંથી છરા ભરીને જ લઈ જવાના છે ચાલો ધીમે ધીમે આપણે હાલતા થાય પાછા રાજકોટ બાજુ બીજું શું હોય અને પછી બીજું હજી એક ફેરો કરવાનો છે ટાટા એસ મેગા અને આ છરા ભરેલા 50 મતલબ 120 બેગ એ 25 કિલો ને તમે જોવો નહીં તો કેટલો વજન હશે તમે કહેજો કમેન્ટ फिलहाल अभी हम चला रहे 50 गाड़ी आके 50 ऊपर भले 3 टन माल भरेलो હોય તો જો ફૂલે ફૂલ આપણી ગાડીમાં એ મીડિયમ હે ટૂંકમાં વચ્ચે હવે આ સાઈડ ખુલે પછી આપણે જઈએ 3 ટન ગાડી ભરીને આપણી 3 ટન હે ને પૂરું
આજે આપણે ભર્યું 3 ટન આપણી ગાડીમાં ભાઈ. ખાલી આપણી થઈ ગઈ છે અને પાછા જઈ ભરવા હાટું ત્યાં જ ખાલી કરીને તો નીકળી ગયા પણ હજી કન્ફર્મ નથી થતું સીટું ભરવાની કે નથી ભરવાની. અને ત્યાં જાય પછી ખબર પડે હવે તો હાઈલા જાય ધીમે ધીમે બીજું શું હોય. અને ત્યાં જાય પછી ખબર રસ્તામાં લોકો ફોન આવશે આપણે કન્ફર્મ કરવા હાટું ભરવાનું નથી ભરવાનું. સતડાના બોલે ભાઈ લેવર કેમ કે આપણે આગળ ટાઈમ ઓછો હોય અને 4:30 થઈ ગયા. ફરી ત્યાં જઈને પછી એમ કે ભાઈ કારખાનું બંધ થઈ ગયું એ તો પોહાય નહીં ભાઈ આપને. આપણે ભૂકી જાય સાપર અને આપણે થોડોક શોર્ટકટ મારી લીધો કેમ કે ઓલો પુલ નીચે ફરવા જવું પડે. આ ફરવા ન જવું પડે આપણે ડાયરેક્ટ માં સાપરવાળા રોડ ઉપર જ નીકળી જાય. આપણે પાછી કારખાનામાં ભરવા હાટું લગાડી દીધી અને આપણે બેઠા ગાડીમાં અંદર અને ભરાઈ એટલે પાછા નીકળી. આપણી ગાડી ભરાઈ ગઈ અને આપણે નીકળી ગયા પાછા રાજકોટ બાજુ. અને હવે શું કેવું કંઈ કેવું જ નથી. આ વખતે આપણે ગાડીમાં હે ને 1 ટન જ માલ છે વધારે. આયલા છે નિરાત હવે જોઈ પૂછી લે બીજી એક જગ્યાએ ભરવાનું હતું કદાચ હોય તો. પાડ ધોલરા વાળો રોડ લીધો હે આ પહેલી વાર આપણે હાલી એટલે અમને ખબર નથી જોઈ લઈને કંઈક આવ્યું તો આપણે વરી કામ આવે એટલે થોડોક અવાજ બેસી ગયો આપણે એવું લાગે. ભાઈ જો આપણે ફાઈટક હે જામ મસ્ત મજાનો. આપણી ગાડી જો ખાલી થાય અને આ કોઈ બીજા ભાઈની ગાડી આવી. અહીંયા આપણી ગાડી થઈ ગઈ ને હવે આપણે જઈ પાછા ઘર બાજુ. અને એક ભાઈબંધ આવે એની રાહ જોઈએ હવે કરવાનું હોય જુનાગઢનું કે ભાઈ જુનાગઢ ફાઇનલ એટલે ક્યારે જવાનું હોય કેમ કે આ બધા હચું હલતા ફરી જાય ઘટના એ વાંધો આવે બહુ આપણી જગ્યાએ. તો હવે આપણા ભાઈબંધની રાહ જોઈએ આવે પછી જવું નાસ્તો કરીને પછી નક્કી કરવાનું જુનાગઢનું કે આપણે ભાઈ પરિક્રમા મતલબ ડુંગર ચડવા જવું કે નથી જવું કેમ કે 3 બુધવાર થઈ ગયા નક્કી કરતા હતા હજી લગી ફાઇનલ નથી થયું ક્યારે હવે આપણે ટૂંકમાં જવાનું એમ. હવે રવિવારનું કે જો રવિવાર નક્કી થઈ જાય તો રવિવાર થઈ જાય હાલતા. આપણો ભાઈબંધ વિમાન ઉડાડે જો આ ભાઈબંધ ઉડાડે જો લાઈક સબસ્ક્રાઇબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજના માટે બાય બાય બધાય.